નમસ્કાર દર્શક મિત્રો સાપુતારા ખીણની અંદર એક બસ પલટી મારી ગઈ છે। સુરતની બસ હતી જેના ઘણા બધા લોકો મુસાફર હતા 70 જેટલા અને તેમાંથી 7 થી 8 લોકોના મૃત્યુ થયા, 22 લોકો ગંભીર ઈજા થઈ છે અને 6 લોકો ખૂબ જ તે ગંભીર એટલે ખૂબ જ ગંભીર ઈજા થઈ છે, બચી શકે તેમ નથી અને ઘણા બધા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવી। આ બસ પલટી મારી ગઈ તેના ફોટા અને અત્યારે વિડિયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થયા। તમને દર્શક મિત્રો આગળ જે બસ પલટી મારી ગઈ તેનો લાઈવ વિડિયો બતાવવાનો છે। જે બસમાં બેઠેલા ભાઈએ વિડિયો ઉતાર્યો હતો તે વિડિયો ચાલુ હતો જે બસ પલટી મારે તે પહેલાનો। ચાલો દર્શક મિત્રો આપણે વિડિયોમાં મોડું નથી કરવું, તમે તે વિડિયો જો પછી કોમેન્ટ કરીને જણાવજો કે શું આવું થવું જોઈએ કે નહીં। ગુજરાતની અંદર આવી ઘટનાઓ થતી હોય છે। દર્શક મિત્રો આ સાપુતારા બસ છે જે જઈ રહી છે તેનો હવે તમે આ વિડિયો જોઈ લો એટલે તમને પણ ખબર પડે કે આ ઘટના સાચી હતી। ચાલો મિત્રો આ વિડિયો જોવો પહેલા તમે।